ફ્રેન્ડ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને? અમે પણ ભાખરી ભાખરી ખાઈને મસ્ત મજાના આવી ગયા છે ગાર્ડનમાં. તમે જોઈ શકો છો અમારા પાછળ કેટલો મસ્ત વ્યૂ આવે છે સારાનો, એકદમ ગ્રીન. આટલું ઓરું થાય તો એટલું બધું કોળાઈ જાય. 2-3-4 દિવસમાં તો આ બધું કોળાઈ જાય છે. અને રસોડું સાફ થઈ ગયું છે. અત્યારે અમારે બેડરૂમ સાફ કરવાની છે. અને વિજય ને કાલી એ લોકો સાવજ જોવા ગયા હતા, વાડીમાં આવ્યા હતા સાવજ. એ લોકો ગયા હતા. મારે પણ જોવાની ઈચ્છા છે સાવજ સામેથી, પણ આપણો કાંઈ મેળ આવતો નથી, કેમ કે એ લોકો ગયા હતા વાડીએ જતા, એટલે ત્યાં જોવા મળ્યા હતા એને સાવજ. આપણે વાડીએ જવાનું હોય નહીં કોઈ દી, વાડીએ જતા હોય તો જોવા મળે. સમજાણું? એવું કંઈ ન હોય તો અહીં ઘરે આમ રસ્તામાં આવીએ. નહીં 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 નહીં, આવો જોવે તો તમારે કાયમ જોવા ન જવાના હોય. આવસ તો દેખો દે. સમજાણું? અમે જ્યારે પણ વાડીએ જઈએ ને, ક્યારેક રાતે મળે, ક્યારેક દિવસે પણ મળે. એટલે વાડીએ દરરોજ તમે આવો અમારી સાથે તો ઓટોમેટિક બધું સેટિંગ થઈ જાય. તમારે જોવાય ને તો ઓટોમેટિક જોવાઈ જાય, કારણ કે એનો રસ્તો જ આપણે ખેતર પાસે છે કાયમનો. ક્યારેક ક્યારેક ન જોવા ભલે ન મળે, પણ રસ્તો એનો ત્યાં 2-4 દિવસે 2-3 દિવસે ત્યાં નીકળતા જ હોય છે. એટલે તમે ત્યાં આપણે કાયમ જે જગ્યાએ હોય ત્યાં તો એ ક્યારેક તો ભેટો થઈ જ જવાનો હાવજનો. એટલે તારે આવવું હોય તો હાલ મારે વાડીએ બે જા. દરરોજ આવવાનું ચાલુ કરી દે. સવારે જાય સવારે સનડામાં જ જવાનું છે, ટુ વ્હીલમાં નહીં. હાલીને આવવું છે સનડામાં નહીં. કેમ શું થાય એમાં સીઝીનો ગમે એવું છે? ઢક 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 થાય. રોદાઈ એવા આવે ને. હા, આને કરતા તાલીમ રહી જાવ હારે. તો હારો, મારે પણ વાડીએ થોડુંક કામકાજ છે તો જઈએ. અને હેતલને પણ આજે સાફ સફાઈ કરવાની છે એક રૂમની, તો એ પણ કરશે. તો ચાલો પાછા મળીશું. તો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને તમને ખબર જ છે અમારો ટાર્ગેટ શું છે લાઈવ આવવાનો, તો પ્લીઝ તમારા ગ્રુપમાં શેર કરજો, કેમ કે અમારે 1500 સબસ્ક્રાઈબર થાય એટલે લાઈવ આવવાનું છે. લાઈવ આવવાનું છે ભાઈ હેતલને અમારે બેને. ચાલો કરજો, સપોર્ટ કરજો થોડોક, બરાબર છે? ચાલો. અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ. વાડીએ આપણે સાઠિયું ખેવાનું કામકાજ ચાલુ છે, જોઈ શકો છો. થોડીક આપણે 10 ઓળીઓ આપણે રહેવા દીધી હતી, કારણ કે એ બધી ભેગી કરીને આ જે પાળો છે ને, અહીંયા બોવડીઓ બહુ છે અમારા પાળામાં નીચે બધી, તો એ બધી એની ઉપર રાખીને બધી સળગાવી દેવાનું છે. પાળો આખો ઝાડવા રહેવા દેવાના છે આપણે બધા મોટા મોટા ઝાડવા. તો છાયા માટે રાખવા જ જોઈએ ને, છાયાવાળા ઝાડવા આપણને ગમે પણ એટલા છે. આ લીમડો છે મસ્ત મજાનો, જુઓ. આપણે છાયામાં પાણીની બોટલ લઈને પાણી પી લીધું છે. તડકો ખૂબ જ છે, જોરદાર તડકો છે, એટલે આપણે ખેંચી છે. હજી બાકી છે, ખાઈને તરત આપણે વજાવાનું છે. તડકા ને પડવું હોય એટલો પડે, બાકી આપણે આપણું કામ આજ પૂરું કરીને પાર કરવાનું છે. હજી હાટસીઓ જેટલી પણ ઊભી છે એ બધી લપેટીને પૂરી કરી દેવાની છે આજે. એટલે ભેગી નહીં થાય, ખાલી આપણે કાઢી લેવાની છે. ભેગી આપણે કાલ સવારમાં કરી નાખીશું. ભેગા કરતાં કાંઈ વાર નહીં લાગે, ફટાફટ થઈ જશે. ખેંચી લેવાની આજની તારીખમાં ગમે એમ કરીને છે. કામ થોડુંક વહમું છે, તડકો છે, અને આપણે પહેલી વખત હાઠિયું ખેંચી છીએ, પણ છતાંય ઝૂકેગા નહીં. ઝૂકવું ન જોઈએ આપણે. કામ તો ને કામથી મોટું આપણે છીએ. કામ ગમે એવડું હોય, પણ કામથી મોટા આપણે હંમેશા વ્યક્તિ માણસો બધા ગમે એવું કામ હોય ને એનાથી મોટા હંમેશા માણસો જ હોય બધે. કારણ કે ગમે એવું કામકાજ હોય આપણે બધા, ભલે બધા ન કરી શકે, પણ અલગ અલગ વ્યક્તિ અલગ અલગ કામ ગમે એ બધું પૂરું કરી દે. એટલે કામ ભલે થોડુંક કાહટીવાળું છે એને પણ પૂરું કરી દેવું. થોડીક મહેનત થાય, પણ કાંઈ વાંધો નહીં. ચલો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. તો ચાલો દોસ્તો, અત્યારે આપણે પાવડીનું ખેડ ચાલુ કરી દીધી છે. ચણા વાવ્યા હતા જે વણ કાઢીને, એ ખેતરમાં આપણે પાવડા મારવાનું ચાલુ કરી દીધું. અમારા ઘનશ્યામભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને, જોવા તમે. પાવડીની ખેડ જરૂરી છે, કારણ કે ખડ થોડુંક ઓછું નીકળે અને મોલાદ પણ જામે પાવડીની ખેડ હોય તો. એટલા માટે આપણે પાવડી આ વખતે મરાવી છીએ. ભાઈ ધમારી રહ્યા છે
આપ જોઈ શકો છો હવે આવા ઢાંઢા ભાગે જોવા મળે છે, કારણ કે હવે એની જગ્યા સનરડા અને મિની ટ્રેક્ટર લઈ લીધી છે. હવે અમારા ભાઈથી જ્યાં સુધી થાય ત્યાં સુધી ઢાંઢા રાખશે, નકર પછી અમારી જેમ હેલિકોપ્ટર એટલે કે સનરડા લઈ લે છે. આ બધું જૂનું હવે વિખેરાવા મળ્યું છે. પેલા લાગડ ઘેરે ઘેરા રીતે ઢાંઢા ધમારાતા, શીંગડે માખણ બાખણ સોંપડાતા, સાંડલા બંડલા કરતા. હા, જમાવટ હતા પેલી. હવે બધું વિખાઈ ગયું છે ધીમે ધીમે. મને એમ છે ઢાંઢા હવે આવનારી પેઢીને તો ખાલી વીડિયામાં જોવા મળશે. ખેડૂત પાસે તો કોઈ ઢાંઢા નહીં જોવા મળે. શું કેવું ડાયાભાઈ? નહીં મળે ને જોવા? હું આખા ગામમાં 3-4 રોજ ઢાંઢા વીધા. હવે આવા જમાવટ હતી ઢાંઢાની, જોઈ લો છે ને. બાકી આની હારે થોડો આવે સનરડા ટ્રેક્ટર, આની હારે ન આવે. તો દોસ્તો અત્યારે જો આ નિત્યના અને ગ્રીવાના બેયના રમકડા ભેગા થઈ ગયા છે. કેટલા છે એ આપ જોઈ શકો છો. કાંઈ લિમિટ નથી એટલા રમકડા છે. ભંગાર બંગાર બધું ભેગું છે ભાઈ. 8 વર્ષ જૂના રમકડામાં ભરેલા છે. 8 થી 9 વર્ષ. કાંઈ ચાલ નિત્યના બધા રમકડા હાચવા હતા. હવે મારા બેને બધી તોડફોડ ચાલુ કરી દીધી છે. આ બધી જવા દે ભંગારમાં, વધારાનો બધી છે નહીં. હવે બધી ટ્રેક્ટર રહેવા દે. ટ્રેક્ટર રહેવા દો. ટ્રેક્ટર જે નિત્યનું રમવાનું છે. કા નિત્ય? હા, જેસીબી. હો ભાઈ, જીસીબી. હા હા હા. ઘણા વર્ષ પહેલાની બસ છે બરાબર. 7-8 વર્ષ જૂના રમકડા છે બધા. ત્યારના રમકડા છે બધા હાચવેલા. હા, આ બસ ના થયા છે 8-9 વર્ષ. ડ્રાઈવર જ્યાં અંદર આટા મારે છે, બાકી પેસેન્જરો બધા છે અંદર હજી કમ્પ્લેટ. હા, ડ્રાઈવરનું માથું ગાયબ થઈ ગયું છે. બસ છે મજબૂત. મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ છે ભાઈ. દરેક મિત્રોએ ખાસ મેડ ઇન ઇન્ડિયાની વસ્તુ લેવાનો આગ્રહ રાખવો. તો દોસ્તો અત્યારે સાફ સફાઈનું બધું જે રૂમનું કામકાજ ચાલુ છે અત્યારે. આપ જોઈ શકો છો બધી ગ્રીવાબેન પણ ધમાચકડી મચાવે છે. અને આપણા ચશ્મા ઘણા સમયથી ખોવાઈ ગયેલા હતા, તો આજે મળ્યા છે. તું એને ક્યાં દેખાડશો? એ નથી તારા માપના, રહેવા દો. તું એ પણ ન કરવાનું કરશો. સામેથી કાંઈ નહીં, તું ત્યાં એન્ટ્રી પાડવા ગઈ. અહીંયા હાય ન કરાય ને. એ હાલો ભાગો 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 જઈ ત્યાં વાગે એવું છે બધું. ચલો તો દોસ્તો, વાટેથી આપણે ઘરે આવી ગયા છે. મારા પપ્પાને આજે સુરત જવાનું છે 8નું બતાવવા માટે. લગભગ પાછા કાલ કે પરમ દિવસે પાછા રિટર્ન આવી ટિકિટ લખાવી નાખશે, એટલે પાછા આવી જશે 2 દિવસમાં. તો ચલો, સાફ સફાઈનો આ રૂમ પણ આજે કમ્પ્લીટ થવાની તૈયારીમાં છે. કાંઈ તલ તો ગ્રીવાબેન જો મારે બધી રમકડા મથવા મળી છે. તો દોસ્તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ ટેરેસ ઉપર. એકદમ ગરમીવાળો માહોલ હતો. નીચે રૂમમાં ધરાઈ રહ્યા અને સનરાઈઝ, સનસેટ ને સનસેટ કહેવાય. મસ્ત મજાનો સનસેટ થઈ ગયો છે. જોઈ લે આપ, એક લાઇટ જેવું લાગે. કા હા, લેમ્પ ગોઠવો એવું થઈ ગયું. કેટલો મસ્ત છે, પર્પલ પિંક 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 કાચા છે કાચા. અને આપ જોઈ શકો છો મસ્ત મજાનું હરિયાળી થઈ ગઈ છે. અને નીચે અમારે પણ ધબધબાટી બોલે છે. हाँ मम्मी ने हमें हॉस्पिटल लेने गया था अग्नि मुँह बुखार आ गया है थोड़ा। चलो नीचे चलते हैं, क्या धमाल मस्ती हो रही है देखते हैं। हेतल भी है, अभी बाहर का नज़ारा देख रही है। हाईवे का नज़ारा, हाँ कौन जा रहा है, तो
વાતાવરણ પણ મસ્ત જામી ગયું છે. અહીંયા બે ખુરશી હમણાં મૂકી દેવાની છે. એટલે બાવળ છે ને એ છે ને हाँ તો હવે આખા આમ વ્યવસ્થિત मस्त देखेगा. आप देख सकते हैं. देखो ए भाई क्या तो तूफान मचा रखा है तुमने. શું છે ને क्या था उधर ताबे न था वो. चलो इधर नहीं आने का है. भागो. અરે ભાઈ આવશે છે ને જાય. तो बच्चा पाल्टी भी उभर आ रही है. पड़ी जाए बता रहा है भाई. ખાના પીના હે रसोई થઈ ગઈ રોટલી બનાવવાની છે ઘરમાં એમ. શાક શાકમાં એવું છે કે શાક આજે નથી બનાવવાનું નહીં ચટણી બનાવવાની કંઈક ખાઈ લેવું આસો કોસો બીજું શું હોય. મારા ગરીબ માણસને બીજું શું હોય અહીંયા ખાવાનું. પ્યોર ગરીબ હા. પૂરેપૂરા ગરીબ. જો ને એની દાઢી એનો વે ગરીબમાં